ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ના યુનિટમાં સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર રેડ 1 માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પાર્ટ 2 ની શરૂઆત કરીએ છીએ. આપણે પાર્ટ 1 માં અત્યાર સુધી જોયું હતું એ પ્રમાણે સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર યુનિટમાં આપણને હેલન કેલરના એક સંબોધન વિશે કહેવા માંગતા હતા કે જે કાર્નેગી હોલમાં ન્યુયોર્ક શહેરમાં અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં 5 જાન્યુઆરી 1916માં તેમણે સંબોધન આપ્યું હતું, જેમાં કેટલાક તેમના મિત્રો એટલે કે ગુડ ફ્રેન્ડ્સ, ત્યાર પછી એડિટર્સ એટલે કે પત્રકારો અને બીજા પણ ઘણા બધા દયાળુ વ્યક્તિઓ ને તેઓ સંબોધન આપી રહ્યા હતા. ત્યાંથી આપેલા તેમના સંબોધનમાં અત્યાર સુધી જોયું તો આપણે તેઓ પોતાની પહેલા તો કાર્યશૈલી જણાવે છે કે ભાઈ મારી પાસે ઘણી બધી ઇન્ફોર્મેશન આવે છે, સોર્સિસ હોય છે કે જેનું માધ્યમ શું હોય છે તો ઘણી બધી મેગેઝિન, પત્રો જે ઘણા બધા દેશોમાંથી તેઓ જાતે વાંચે છે. ત્યાર પછી તેઓ સંબોધન આપતા તેમના પત્રકારો સાથીને શું કહે છે કે તમે જ્યાંથી માહિતી મેળવો છો તે માહિતી તમે બીજાની મદદ લઈને પણ મેળવો છો, સેકન્ડ હેન્ડ. એટલે કે બીજાની મદદ લઈને મેળવો છો, જ્યારે મારે એવી કોઈ જરૂર પડતી નથી. હું તો ઘણા બધા દેશોની ઘણી બધી ભાષાઓ જાણું છું. ભલે હું અંધ વ્યક્તિ છું, પણ હું ઘણી બધી ભાષાઓ જાતે જાણું છું અને વાંચું પણ છું. અને આ બધી માહિતીઓ દ્વારા મને ખબર પડે છે અથવા તો જાણ થાય છે કે ઘણા બધા દેશોમાં અથવા તો મારા પોતાના દેશમાં જ્યારે વર્કર્સ એટલે કે કામદારોને જ્યારે ખોટી રીતે ભરમાવા આવે છે. હવે ખોટી રીતે કોણ ભરમાવે છે? તો તે વ્યક્તિઓને સંબોધન આપતા તે શું કહે છે કે ખોટી રીતે ભરમાવનારા વ્યક્તિઓ અન્ય કોઈ નહીં પરંતુ એ દેશના શાસનકાર જ હોય છે. એટલે કે તેની પોતાની સરકાર જ હોય છે, જે ઊંચા પદે બેઠા હોય છે અને તે જે નિર્ણય લેતા હોય છે તે જ પ્રમાણે અખબારો અથવા તો અન્ય માહિતીઓ મળતી હોય છે. તો આ સંબોધનમાં આપણે અહીં સુધી જોયું હતું. તો હવે શરૂ કરીએ આગળ. ધ ક્લેવર વન્સ એટલે કે બુદ્ધિશાળી. બુદ્ધિશાળી એટલે કોણ? તો અહીં આપણને એક સામાન્ય રીતે આપણે સમજીએ તો બુદ્ધિશાળી એટલે કે ભાઈ જેની પાસે બુદ્ધિ હોય ને સારા કામ કરે છે બુદ્ધિશાળી. પરંતુ અહીં એવો સંદર્ભમાં હેલન કહેવા માંગતા ન હતા. અહીં ક્લેવર વન્સ એટલે એવો વ્યક્તિ જે ચતુર હોય પરંતુ એની ચતુરાઈ ખોટા કામોમાં વાપરતા હોય છે. ઓકે, ધ ક્લેવર વન એટલે કે એવા ચતુર વ્યક્તિ કે જે પોતાના સ્વાર્થ માટે કોઈ પણ ખેલ કરતા હોય છે અથવા તો કાર્ય કરતા હોય છે. આગળ જોઈએ. અપ ઇન ધ હાઈ પ્લેસીસ એટલે કે અપ એટલે કે ઉપર, હાઈ પ્લેસીસ એટલે કે ઊંચા સ્થાને, knows how childish and the silly the worker one. વર્કર એટલે કે કામદારો. કામદારો ને કેવું માને છે? ફરીથી કહીએ, એવા ચતુર વ્યક્તિઓ. અપ ઇન ધ હાઈ પ્લેસીસ એટલે કે ઊંચા સ્થાન ઉપર બેસી ગયા હોય, એટલે કે મોટા પદવીઓ ધરાવતા હોય એવા. નોઝ એટલે કે જાણે છે, એવું જાણે છે. હાઉ એટલે કે કેટલા. ચાઇલ્ડિશ એટલે કે બાળ બુદ્ધિ ધરાવનાર. બાળ બુદ્ધિ ધરાવનાર એટલે કે નાનું મગજ શું અને બુદ્ધિ થોડી ઓછી હોય. અને સિલી એટલે કે મૂર્ખ. હવે બાળ બુદ્ધિ અને સિલી એટલે કે મૂર્ખ જેવા શબ્દો કોના માટે સંબોધે છે? તો એ વર્કર માટે. કામદારો કેવા માને છે? કામદારોને ઊંચા પદ ઉપર બેઠેલા વ્યક્તિઓ સિલી એટલે કે બાળ બુદ્ધિ ધરાવનારા અથવા તો મૂર્ખ ગણે છે. They knows તેઓ જાણે છે that if the government dresses them up in the khaki and give them a rifle and starts them off with a band and waving the banners, they will go forth to fight valiantly for their own enemy. હવે આ વાક્યમાં શું કહેવા માંગે છે? They knows એટલે કે તેઓ એવું જાણે છે. હવે અહીં they એટલે કોણ? કે ચતુર વ્યક્તિ જે ઊંચા પદ ઉપર બેઠા છે તેઓ એવું જાણે છે that કે if એટલે કે જો the government dresses એટલે કે સરકાર ડ્રેસ એટલે કે પોશાક, them up એટલે કે તેઓને એટલે કે વર્કર એટલે કે કામદારોને જ્યારે જો સરકાર ડ્રેસ્ડ એટલે કે પોશાક આપશે, પોશાક પહેરાવશે, ઇન ખાખી એટલે કે ખાખી કપડામાં,
જેમ આપણે પોલીસની વર્દી હોય છે તેવી રીતે. તો જ્યારે કામદારોને ખાખી કપડાઓ પહેરાવશે સરકાર એન્ડ ગીવ ધેમ રાઇફલ, અને તેઓને જ્યારે રાઇફલ એટલે કે બંદૂક આપવામાં આવશે, સ્ટાર્ટ્સ ધેમ ઓફ એટલે કે જ્યારે તેઓની કૂચ કરવાની શરૂ કરશે, વિથ બેન્ડ એટલે કે ઢોલ નગાડા, એન્ડ વિવિંગ બેનર્સ એટલે કે વિવિંગ એટલે કે લહેરાવું, બેનર એટલે કે પરચમ, જેમ આપણે બેનર રસ્તા પર જોઈએ છે તે પ્રમાણે બેનર અને બેન્ડ સાથે તેઓની કૂચ શરૂ કરવામાં આવશે. They will go forth to fight valiantly for their own enemy. અહીં શું કહે છે કે તેઓ એટલે કે કામદારો તેમના માટે શું કરશે કે આક્રમણ શરૂ કરશે. ફોર ધેર ઓન એનિમી, ફોર એટલે કે માટે, હવે આક્રમણ શરૂ કરશે પરંતુ કોના માટે? ધેર ઓન એનિમી એટલે કે પોતાના જ દુશ્મનો માટે, પોતાના દુશ્મનો સાથે લડવાનું હોય છે, બરાબર. પરંતુ અહીં દુશ્મનો તો કોણ હતા? તો કે વર્કર એટલે કે જે કામદારો છે એમના દુશ્મનો તો ઊંચા પદ ઉપર બેઠેલા સરકાર છે એટલે કે ગવર્મેન્ટના અધિકારીઓ છે, જે પોતે નિર્ણય લેતા હોય છે. આ એમના એનિમી એટલે કે દુશ્મનો હોય છે, પરંતુ તેમના જ માટે તેઓ લડતા હોય છે, પરાક્રમ કરતા હોય છે, વેલિયન્ટલી, પરાક્રમ. ત્યાર પછી they are taught, તેઓને એવું શીખવવામાં આવ્યું હોય છે, that brave man એટલે કે બહાદુર વ્યક્તિ, ડાય એટલે કે મૃત્યુ પામવું, ડાય એટલે મૃત્યુ પામવું, બહાદુર વ્યક્તિ મૃત્યુ પામે છે, for their country's honor, તેના દેશના સ્વાભિમાન માટે, ગૌરવ માટે બહાદુર વ્યક્તિ મૃત્યુ પામે છે, એવું એને શીખવવામાં આવ્યું છે, taught, શીખવવામાં આવ્યું હતું. What a price to pay for a vague idea, the lives of the millions of the young men, other millions crippled and blinded for a life. શું કે છે? What a price to pay એટલે કે એવી કઈ કિંમત ચૂકવવામાં આવે છે, for a vague idea એટલે કે એવા અસામાન્ય, અસાધારણ, જે ખરું ન હોય, અસ્તિત્વ ધરાવતું ન હોય, એ ખરું હોય જ નહીં તેવા વિચાર માટે, સાચું ન હોય એવા વિચાર માટે એવી શું કિંમત ચૂકવવામાં આવે છે? એ કિંમત કઈ છે? The lives of the million of the young men. લાઈવ્સ એટલે કે જીવન, મિલિયન, 1 મિલિયન એટલે કે લગભગ 10 લાખ થાય આપણી ભારતીય ગણતરી પ્રમાણે. તો અહીં મિલિયન્સ એટલે કે લાખો, યંગ મેન એટલે કે યુવા વ્યક્તિ, લાખો યુવાન વ્યક્તિઓની જીવન, એમાં તેની કિંમત હોય છે. The other million crumbled, crumpled એટલે કે અપંગ, બીજા ઘણા લાખો કેવા થઈ જાય છે? crippled એટલે કે અપંગ થઈ જાય છે. And the blinded for a life, પોતાના જીવનથી તેઓ શું થઈ જાય છે? અંધ થઈ જાય છે. ત્યાર પછી the experience made horrible for still more millions of the human beings. શું કે છે અહીં? એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ ધરાવવું, હોરિબલ એટલે કે ભયંકર, ભયાનક. Still more millions of the human beings, human beings એટલે કે જીવિત વ્યક્તિઓ, જીવિત વ્યક્તિઓ જે ઘણા બધા લાખો બીજા ઘણા બધા વ્યક્તિઓને જીવન જીવવું એટલે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું, એ ઘણું હવે દુઃખદાયક એટલે કે ભયંકર થઈ જાય છે. આટલું બધું નુકસાન થયું હોય, જ્યારે લાખો યુવા વ્યક્તિઓ મૃત્યુ પામે તો તેના પરિવારને કેવી રીતે સહન કરવું? તે માટે અહીં આ વાક્યમાં કહેવા માંગે છે કે બીજા લાખો એવા જે વ્યક્તિઓ છે તેમને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું ઘણું દુઃખદાયક બને છે. The achievement and the legacy of the generation swept away in the moment and nobody better off for all the misery. So અહીં કહેવા માંગે છે the achievement of the legacy એટલે કે અહીં તમને જે સિદ્ધિ મેળવી છે, and the legacy of a generation એટલે કે એક પછી એક જે વારસા પ્રમાણે તમને વારસાગત રીતે જે તમને મળેલ છે, જે આનુવંશિક રીતે તમને ગુણો, દુર્ગુણો, જે પણ કઈ વસ્તુ અથવા તો સંપત્તિ
જે પણ તમે મેળવી છે અથવા તો બનાવી છે, જેને માટે તમે પોતાની પેઢીઓ લગાવી દીધી છે, સ્વેપ્ટ અવે એટલે કે તે ક્ષણવારમાં સાફ થઈ જશે, ભૂસાઈ જશે અથવા તો રદ થઈ જશે, નાબૂદ થઈ જશે. ઇન અ મોમેન્ટ એટલે ક્ષણવારમાં. એન્ડ nobody better off all the mercy, અને તેના માટે બીજું કોઈ સારું નથી. એટલે શું કહેવા માંગે છે કે અહીં બેટર, nobody better એટલે કે અહીં કોઈ પણ સારું નથી. ઓફ ફોર ઓલ ધ મિસરી એટલે કે દુઃખ. આ દુઃખ માટે અહીં કઈ પણ વસ્તુ સારું છે જ નહીં. This terrible sacrifice would be comprehensible if the thing you die and for call country fed, clothed, housed and warmed, you educated and cherished your children. હવે આ વાક્યમાં શું કહેવા માંગે છે? This terrible sacrifice એટલે કે આ જે તમે દુઃખદ જે ભાવનાથી તમે કાર્ય કરેલ છે, નિસ્વાર્થ રીતે જે તમે કામ કરેલ છે, જે પણ તમે સહન કર્યું છે, આ જે બલિદાન આપ્યું છે, તે સાચું હોય ધારો કે તે સમજી શકાય. કમ્પ્રિહેન્સિબલ એટલે કે સમજી શકાય. ચાલો આપણે સમજી લઈએ, માની લઈએ કે આજે તમે દુઃખ સહન કર્યું છે, બલિદાન આપ્યું છે, એ સારું છે એવું આપણે માની લઈએ. જો ઇફ જો થિંગ્સ યુ ડાઈ એટલે કે જો તમે મરો છો, ફોર ધ કોલ કન્ટ્રી એટલે કે જે દેશ માટે તમે મરો છો, તે દેશ તમારા માટે હવે શું કરે તેના વિશે કહે છે. તમે જો મૃત્યુ પામો તો તમને આટલી વસ્તુ તો મળવી જોઈએ. હવે તે શું કે છે? ફેડ એટલે કે ખોરાક, ક્લોથ એટલે કે કપડા, હાઉસ એટલે કે ઘર, વોર્મ્ડ એટલે કે સગવડ અથવા તો તેને સલામતી પૂરી પાડવી. યુ એટલે કે તમને આટલી વસ્તુઓ પૂરી પાડે, તમને અથવા તો તમારા પરિવારને. એજ્યુકેટેડ એન્ડ ચેરિસ્ડ યોર ચિલ્ડ્રન તમારા બાળકોને પોષણ અને શિક્ષણ પૂરું પાડે. પોષણ, ચેરિસ્ડ એટલે કે પોષણ અને એજ્યુકેટેડ એટલે કે શિક્ષણ. તમારા બાળકોને તમારા મૃત્યુ થયા પછી, ધારો કે તમારું મૃત્યુ થઈ જાય, તમે આ બલિદાન આપી દીધું, તો આ બલિદાનના અંતે તમને આટલી વસ્તુ મળે તો આ બલિદાન વ્યર્થ ન ગયું હોય એવું કહેવાય. ધેન આગળ, I think the workers are the most unselfish of the children of men. હવે શું કહે છે કે માણસોના બાળકો જેવા જ અનસેલ્ફિશ એટલે કે જેમ બાળકો કોઈ પણ તેમની માંગ ન કરે તેવા, એટલે કે કોઈ પણ સ્વાર્થની ભાવના ન દર્શાવે તેવા લોકો કોને કહે છે? વર્કરોને એટલે કે કામદારોને. કામદારો એવા છે જેમ કે માણસોના બાળકો હોય કે જેને કોઈ પણ સ્વાર્થ હોતો નથી એવું હેલન કેલર માને છે. આઈ થિંક એવું મને લાગે છે. કોને લાગે છે? હેલન કેલરને. ધે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાઈ. શું કે છે? તેઓ સખત મહેનત કરે છે. ટોઇલ સખત મહેનત કરે છે, લીવ જીવે છે, એન્ડ ડાઈ મૃત્યુ પામે છે. આખી જિંદગીનું એમનું કામ દર્શાવી દીધું. શું કરે છે તેઓ? તે ટોઇલ એટલે કે તેઓ સખત મહેનત કરે છે, ત્યાર પછી જીવે છે, એવી રીતે જીવતા જીવતા એવો મૃત્યુ પામે છે. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ. ફોર અધર પીપલ્સ કન્ટ્રી. ફોર અધર પીપલ્સ કન્ટ્રી એટલે કે બીજા લોકોના દેશ માટે તેઓ જીવે છે, કામદારો જીવે છે, કામ કરે છે, સખત મહેનત કરે છે અને મૃત્યુ પામે છે. ફોર એટલે કે માટે. શા માટે? અધર પીપલ્સ કન્ટ્રી બીજા લોકોના દેશ માટે. અધર પીપલ્સ કોન્ટિનેન્ટ એટલે કે ખંડ, બીજા લોકોના ખંડ માટે. ખંડ એટલે કે એશિયા ખંડ વગેરે વગેરે એવા ખંડ રીતે. તો બીજા લોકોના ખંડ માટે પણ તેઓ જીવતા હોય છે, મહેનત કરતા હોય છે. અધર પીપલ્સ લિબર્ટીઝ એન્ડ અધર પીપલ્સ હેપીનેસ. બીજા લોકોના સ્વતંત્રતા માટે લિબર્ટીઝ, અધર પીપલ્સ હેપીનેસ બીજા લોકોની ખુશી માટે.
The workers have no liberties of their own. કામદારોને ક્યારે પણ પોતાની સ્વતંત્રતા હોતી નથી. ઓન એટલે કે પોતાનું, લિબર્ટી એટલે કે સ્વતંત્રતા. They are not free. તેઓ મુક્ત એટલે કે સ્વતંત્ર હોતા નથી. ફ્રી મુક્ત હોવું, સ્વતંત્ર હોવું. તેઓ ક્યારે સ્વતંત્ર હોતા નથી. When જ્યારે they are compelled to work 12 or 10 or 8 hours a day. અહીં શું કહે છે? તેઓ મુક્ત એટલે કે હા મુક્ત હોતા નથી. ક્યારે ક્યારે મુક્ત હોતા નથી? કે જ્યારે તેઓની પાસે દિવસના 8, 10 અથવા તો 12 કલાક સુધી સખત મહેનત તેની ઉપર બળ કરીને, કમ્પેલ્ડ એટલે કે ફરજ બજાવીને, બળ કરીને કામ લેવામાં આવતું હોય છે, ત્યારે તેઓ મુક્ત હોતા નથી. They are not free. તેઓ મુક્ત ફ્રી હોતા નથી. When they are ill paid for their exhausting toil. તેઓની આજે સખત મહેનત છે, કાળી મહેનત છે, તેમને માટે તેઓને જ્યારે પૂરતું વેતન આપવામાં આવતું નથી, ત્યારે તેઓ મુક્ત હોતા નથી. They are not free. તેઓ ફ્રીથી મુક્ત હોતા નથી, તેઓ ફ્રી હોતા નથી. When કે જ્યારે children must labor in the mills, the factories or slave, and when their women may be driven by a poverty to live for a same. અહીં શું કહેવા માંગે છે? They are not free. તેઓ મુક્ત હોતા નથી. ક્યારે? When their children must labor એટલે કે જ્યારે તેમના બાળકો ની પાસે કામ કરવામાં આવે છે, ની પાસે જ્યારે કામ કરવામાં આવે છે, મજૂરી કરવામાં આવે છે, ત્યારે તેઓ ફ્રી મુક્ત હોતા નથી. હવે કામ ક્યાં ક્યાં કરવામાં આવે છે? મિલ કારખાનાઓમાં, ફેક્ટરીઝ, મિલ્સ એટલે કે હા, ત્યાર પછી ફેક્ટરીઝ ઊંચા ઊંચા મોટા મોટા કારખાનાઓમાં કામ કરવામાં આવે છે ત્યારે, ત્યાર પછી સ્ટ્રેવ્સ ભૂખે મારવામાં આવે છે, જ્યારે તેઓના બાળકોને મિલ, ફેક્ટરી, કારખાનાઓમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવે છે અને ત્યાર પછી પણ તેઓને ભૂખમરો એટલે ભૂખે મારવામાં આવે છે, ત્યારે તેઓ મુક્ત હોતા નથી. કામદારો મુક્ત હોતા નથી. ત્યાર પછી they are not free. When their woman, જ્યારે તેઓની સ્ત્રીઓ, વુમેન એટલે કે એક કરતા વધુ સ્ત્રીઓ, જ્યારે તેઓની સ્ત્રીઓ may be driven by a poverty to live of the same. Same એટલે કે ઈર્ષ્યા, સેમ એટલે કે દુખી. તેઓની મહિલાઓને જ્યારે ગરીબીમાં જીવવા માટે મજબૂર કરવામાં આવે છે, તેઓનું જીવન વ્યતીત કરવું પડે છે, ત્યારે તેઓ મુક્ત હોતા નથી. જ્યારે તેમને શ્રમજનક સ્થિતિમાં જીવવું પડે છે, ત્યારે તેઓ મુક્ત હોતા નથી. સેમ શ્રમજનક જીવન જીવવું પડે છે, આટલું બધું કામ કરતા છતાં પણ જ્યારે તેઓને શરમ જેવું કલંક હોય, દાગ હોય, એવું જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવે છે, ત્યારે તેઓ મુક્ત હોતા નથી. They are not free. તેઓ મુક્ત હોતા નથી. ક્યારની વાત છે હવે? They are not free. તેઓ મુક્ત હોતા નથી. When they are clubbed and imprisoned because they go on the strike for the rise of wages and for the basic justice that if they are right as a human beings. શું કહેવા માંગે છે? They are not free. તેઓ મુક્ત હોતા નથી. When they are clubbed, જ્યારે તેઓ ભેગા થાય છે, જ્યારે તેઓ ભેગા થાય ત્યારે તેઓની પાસે શું કરવામાં આવે છે? હવે તેના વિશે કહેવા માંગે છે, જોઈએ હવે. જ્યારે તેઓ ભેગા થાય છે ત્યાર પછી એન્ડ ભેગા થાય એટલે તરત જ imprisoned એટલે કે તેઓને કેદમાં નાખી દેવામાં આવે છે, બંધ કરી દેવામાં આવે છે, તેઓને ગોંધી દેવામાં આવે છે, પૂરી દેવામાં આવે છે, જેલ પૂરી દેવામાં આવે છે.
બીકોઝ કારણ તેઓ જ્યારે ભેગા થાય એટલે કે યુનિટી બનાવે ત્યારે તેઓને જેલ ભરવામાં આવે છે. બીકોઝ કારણ દે ગો ઓન અ સ્ટ્રાઇક કારણ કે તેઓ હડતાલ પર ઉતરે છે, હડતાલ કરે છે. શા માટે હડતાલ કરે છે? ફોર ધ રાઇઝ ઓફ વેજીસ પગાર વધારા માટે. વેજીસ એટલે પગાર, રાઇઝ એટલે વધારો. પગાર વધારા માટે તેઓ ભેગા થાય છે, હડતાલ કરે છે. ત્યારે તેઓને જ્યારે ભેગા થાય એટલે પૂરી દેવામાં આવે છે, જેલમાં પૂરી દેવામાં આવે છે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ પાયાનો ન્યાય, મૂળભૂત તેમને ન્યાય મળે. ઇટ ઇઝ ધેર રાઇટ તેમનો અધિકાર છે. કેવો અધિકાર છે? જે સામાન્ય લોકોને પણ મળતો હોય છે, જે સામાન્ય માણસોને પણ મળતો હોય છે. તેઓ તેમને સામાન્ય મૂળભૂત અધિકાર આપવામાં આવે. તેઓ જ્યારે એવા ધરણા કરે છે, એવો જ્યારે હડતાલ કરે છે, પોતાના પગારની વધારાના જ્યારે મૂળભૂત અધિકારો પણ માંગે છે, ત્યારે પણ તેમને હડતાલ પર બેસે તો તેમને પૂરી દેવામાં આવે છે. નેક્સ્ટ આગળ, વી આર નોટ અ ફ્રી. હવે વી કહે છે, વી એટલે શું? તો કે હવે હેલન કેલર પણ તે કામદારો સાથે ભળી જાય તે રીતે પોતાનો પણ સમાવેશ કરી દે છે, અને તેથી વી શબ્દનો અહીં ઉલ્લેખ થાય છે. વી આર નોટ અ ફ્રી આપણે મુક્ત નથી. અનલેસ ધ મેન who frame and execute the law present the interest of their lives of the people and no other interest. શું કહે છે? આપણે મુક્ત નથી કે જ્યારે અનલેસ એટલે કે જ્યાં સુધી આપણે મુક્ત નથી. ક્યાં સુધી? ધ મેન એટલે કે એ માણસ, હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ એ ઘડતર અને એક્ઝિક્યુટ એટલે કે એનું સંબોધન કરે છે, જ્યારે તેને આગળ વધારે છે. ધ લો રિપ્રેઝન્ટ એવો કાયદો કે જે શું બતાવે છે? ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ લોકોના જીવનને પ્રતિસાર કરે છે, નો ઉલ્લેખ કરે છે. તેમને માટે જો બનાવવામાં આવેલું હોય, તેમના ઉપયોગી હોય તેવા કાયદાનો જે ઘડતર કરે છે, ફ્રેમ અને એક્ઝિક્યુટ તેઓને જ્યારે આગળ વધારે છે, તેવા કાયદાઓ જ્યારે માણસ ઘડવાનું શરૂ કરશે ત્યારે એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ તેમાં બીજો કોઈ પણ લાભ હોવો જોઈએ નહીં. ત્યાં સુધી તેઓ આપણે ફ્રી નથી, એવું હેલન કેલર માને છે. ધ બેલોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. અહીં શું કહેવા માંગે છે? બેલોટ એટલે કે લોકશાહીમાં જ્યારે આપણે ચૂંટણી કરતા હોય ત્યારે જે મતદાનની પ્રક્રિયા હોય, આ મતદાનની પ્રક્રિયા કહેવાય છે બેલોટ. આ જૂના જમાનાની પ્રક્રિયા છે, જેમાં આપણે આપણા પૂર્વજો જ્યારે મતદાન કરતા હતા. આપણા સમયમાં તો હવે એવું નથી, આ સિસ્ટમ નથી બેલોટ સિસ્ટમ, પરંતુ આ બેલોટ સિસ્ટમમાં એક ડબ્બો હોય છે, તેની અંદર આપણે પરચીમાં જે મત આપવાનો હોય છે એની ઉપર સિક્કો મારવાનો હોય છે, તેના ઉપર આપણે પંચ મારવાનો હોય છે, અને તે સિક્કાની મદદથી તે આપણો જે મત છે તેની ગણતરી થતી હોય છે. અને ત્યાર પછી તે પરચીને વાળી અને તે ડબ્બામાં અથવા બોક્સમાં નાખવાનો હોય છે. ત્યાર પછી જે ગણતરી થાય એને કહેવાય મતદાન. તો આ જૂના જમાનાની જે પદ્ધતિ છે, મતદાન પદ્ધતિ, તેને કહેવાય છે બેલોટ. તો આ બેલોટની મતદાનની જે પદ્ધતિ છે તે બેલોટ મતદાન પદ્ધતિ ડઝ નોટ મેક અ ફ્રી મેન તેના વડે કોઈ પણ વ્યક્તિ મુક્ત થતું નથી, એટલે કે મુક્ત સમજી શકાય નહીં. આઉટ ઓફ અ વેજીસ લેવ કે જ્યારે તેઓને પૂરતો પગાર મળતો હોય ત્યારે. પૂરતો પગાર જ ન મળતો હોય તો એ મતદાન કરેલું શું કામનું? તો એ માટે એ મતદાન પદ્ધતિ કોઈ કામની રહેતી નથી, એ વ્યક્તિની સ્વતંત્રતા ગણી ન શકાય. There has never existed a truly free and the democracy nation in the world. શું કહે છે કે અહીં there has never existed અહીં કોઈ અસ્તિત્વ ધરાવતું નથી. કેવું? શેનું અસ્તિત્વ? ટ્રુલી સાચું, સત્ય. ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ આખા વિશ્વમાં ક્યાંય પણ સાચી લોકશાહી હોય એવું ક્યાંય પણ રાષ્ટ્ર અસ્તિત્વ ધરાવતું નથી. ફ્રોમ ધ ટાઈમ ઇમોરિયલ
men have followed with the blind loyalty. The strong man who had the power of the money and of an enemy. શું કહે છે અહીં કે from the time immemorial men have followed. શું કહેવા માંગે છે from the time immemorial men કે ભાઈ જ્યારે અપ્રાચીન સમયના લોકો હતા ઘણા સમય પહેલાથી have followed એનું અનુસરણ કરે છે શેનું અનુસરણ કરે છે with a blind loyalty એટલે કે આંધળી તેની આંધળી વફાદારી નિભાવે છે આંધળી વફાદારી નિભાવે છે ધ સ્ટ્રોંગ મેન મજબૂત વ્યક્તિ જે મહાન હોય મહાન એટલે એના સંદર્ભમાં કે જે ઊંચા પદ ઉપર બેઠેલા હોય જેમ કે રાજા મંત્રીઓ વગેરે વગેરે તેઓ એટલે કે પહેલાના સમયથી આવું ચાલ્યું આવ્યું છે કે માણસો આંધળી જે શ્રદ્ધા છે આંધળી વફાદારી છે તે નિભાવે છે કોના માટે ધ યંગ મેન એટલે કે ઊંચા પદ ઉપર રહેનારા વ્યક્તિઓ માટે હુ હેડ ધ પાવર ઓફ મની જેની પાસે પૈસાની શક્તિ હોય એન્ડ એનિમી આર્મી એટલે કે સૈન્ય શક્તિ હોય તેઓની સાથે તેઓ અનુસરણ કરતા આવ્યા છે એટલે જે એવા વ્યક્તિઓ કે તેવું જ જે સામાન્ય વ્યક્તિ છે એ પહેલાના સમયથી જ એવું કરતા આવ્યા છે વેન વાઇલ ઇવન વાઇલ બેટલ્સ ફિલ્ડ હવે શું કહે છે અહીં જ્યારે યુદ્ધનું મેદાન સર્જાઈ જાય જ્યારે યુદ્ધનું મેદાન પણ આવી જાય વેર પાઇલ્ડ હાઈ પાઇલ્ડ એટલે કે ઢગલો કોનો કે ભાઈ મૃત્યુ પામેલા વ્યક્તિઓનો સૌનો જ્યારે ઢગલો થઈ જાય પણ ઊંચો એટલે કે હાઈ ઊંચો એવો ઢગલો થઈ જાય વિથ ધેર ઓન ડેડ પોતાના જ સગા સંબંધીઓના મૃત્યુ થઈ જાય એટલે કે પોતાના જ વ્યક્તિઓને જ્યારે મૃત્યુ થઈ જાય તેના ઢગલાઓ પણ થઈ જાય ત્યારે પણ they have tilled the lands of the ruler ત્યારે પણ તેઓ કામદારો શું કરે છે પોતાના રૂલર એટલે કે જેમની સાથે તેઓ શાસન કરે છે તે શાસન કરતા ના જ લેન્ડ એટલે કે ભૂમિને ખેડે છે અથવા તો ખેતી કરે છે તેઓને માટે જ તેઓ કામ કરે છે પોતાના જ માણસોનું જ્યારે યુદ્ધમાં ઢગલા થઈ જાય તેમની લાશોના ઢગલા થઈ જાય ત્યારે પણ તેઓ તે શાસનકર્તાને માટે જ તેઓ ખેતી કરે છે આગળ they have tilled the land of the ruler એટલે કે તેઓ પોતાના જ શાસનકર્તાઓને માટે ખેતી કરે છે and have been robbed તેઓને લૂંટવામાં આવે છે of the fruit of their labor તેઓના શ્રમ મહેનતનું ફળ જ્યારે આવે છે ત્યારે તે ફળ લૂંટી લેવામાં આવે છે robbed ચોરી લેવામાં આવે છે they have built a places તેઓ શું બનાવે છે મોટા મોટા પ્લેસીસ એટલે કે રાજમહેલો બનાવે છે મહેલો બનાવે છે એન્ડ ધ પિરામિડ્સ પિરામિડ બનાવવામાં આવે છે જેનો આકાર આપણે જોયો હતો કે ભાઈ ઇન્ટરનેટ ઉપર તમે ફોટોગ્રાફ અથવા આગળના અભ્યાસમાં પણ જોયો પિરામિડ્સ બનાવે છે તેનો આકાર ત્રિકોણ જેવો હોય છે ટેમ્પલ્સ મંદિરો બનાવે છે આ વસ્તુઓ કામદારો વિશે કહેવા માંગે છે કે જ્યારે કામદારો પોતાના શ્રમથી મહેનતથી આટલી બધી વસ્તુઓનું નિર્માણ કરે છે ત્યાર પછીનો શબ્દ છે કેથેડ્રલ એટલે કે ચર્ચ જ્યારે તેઓ મોટા ચર્ચ પણ બનાવે છે that held no real shrine of the liberty આ બધી વસ્તુઓ શું હોય છે તો કે તેની સાચી સ્વતંત્રતાનું અસ્થિ અથવા તો જે નિર્ણય હોતો નથી તેમની સાચી સ્વતંત્રતા હોતી નથી તેમ છતાં પણ તેઓ આવું જે નિર્માણ કાર્ય કરતા હોય છે બનાવે છે આગળ as the civilization has grown more complex જ્યારે સભ્યતા સમાજની જે રહેણી કહેણી છે તે જ્યારે કોમ્પ્લેક્સ એટલે કે જટિલ બને છે વધુ ને વધુ કોમ્પ્લેક્સ જટિલ બને છે the workers have become more and more enslaved ત્યારે જે કામદારો છે તે વધુ ને વધુ કેવા બને છે તો કે ગુલામ બનતા જાય છે જેવી જેવી
રહેણી કહેણી છે એ વધુ કોમ્પ્લેક્સ જટિલ બનતી જાય છે કે ભાઈ સભ્યતામાં સગવડો ઊભી કરવી જોઈએ તેના માટે જે શ્રેણી છે તે જટિલ બનતી જાય છે તેમ તેમ જે વર્કર કામદારો છે તેઓ પણ વધુ ને વધુ ગુલામ બનતા જાય છે જેમ જેમ સગવડ ઊભી થાય તેમ તેમ તેઓ વધુ ગુલામો બનતા જાય અન્ટિલ ટુડે આજ સુધી શું કહેવા માંગે છે they are a little more than a parts of the machines they operate તેઓ આજ સુધી તેની સરખામણી કોની સાથે કહેવામાં આવે છે લિટલ મોર ધેન અ પાર્ટ ઓફ મશીન કે જે તે જ એટલે કે કામદારો જ જે મશીન નો એક ભાગ રૂપે રહી ગયા હોય તે રીતે તેઓ આજ સુધી તેની ગણતરી કરે છે તેઓ જે મશીન ચલાવી રહ્યા છે તે જ મશીનનો એક નાનો એવો ભાગ જ તેઓ બની ગયા છે ઓકે ત્યાર પછી ડેલી they face the danger of the railroad તેઓ રોજ શું શું સામનો કરે છે તો તે કેટલાક એવા ગંભીર પરિસ્થિતિઓનો સામનો કરે છે જેમ કે રેલ રોડ એટલે કે પાટા નાખવા રેલ ટ્રેનના પાટા નાખવા ત્યાર પછી બ્રિજ એટલે કે પુલો બનાવવા ઓવરબ્રિજ અંડરબ્રિજ પુલો બનાવવા માટે જ્યારે કામગીરી થતી હોય ત્યારે વર્કરો ને ઘણો બધો સામનો કરવો પડશે ભયાનક સ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે સ્કાય ક્રેપર્સ ઊંચી ઊંચી ઇમારતો ત્યાર પછી ફ્રેટ ટ્રેન ત્યાર પછી સ્ટોક હોલ્ડ સ્ટોક્સ એટલે કે તાલીમ આપવાની હોય છે તેઓની જ્યારે તાલીમ થતી હોય એટ ધ ડોક્સ એટલે કે નાવ ઉપર નૌકા ઉપર જ્યારે તેઓની તાલીમ થતી હોય ત્યારે પણ તેઓ ઘણી બધી ડેન્જર એટલે કે ખતરાઓનો સામનો કરવો પડે છે ઓન ધ રેલ રોડ જેમ આગળ જોઈએ એ પ્રમાણે રેલ રોડ એટલે કે રેલવેના પાટા જ્યારે નાખતા હોય અથવા તેની ઉપર કામ કરતા હોય ત્યારે પણ એમને ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની નીચે જ્યારે કામ કરવું પડતું હોય ધારો કે કોઈ પર્વત છે પર્વતને કોતરીને તેની નીચેથી રસ્તો બનાવવો છે તો ધારો કે હવે એના ઉપર ઘણો બધો ભયજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે ત્યાર પછી એન્ડ ઓન અ સીઝ એટલે કે દરિયા ઉપર જ્યારે તેઓ જતા હોય છે ત્યારે પણ તેઓની પાસે ઘણી બધી પરિસ્થિતિઓ ભયજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે એટલી બધી પરિસ્થિતિઓનો તેઓ રોજ સામનો કરતા હોય છે ત્યાર પછી they move the traffic તેઓ ટ્રાફિકને મૂવ એટલે કે ચલાવતા રહે છે and the pass from land to land તેઓ શું કરે છે તો કે એક જગ્યાથી બીજી જગ્યાએ હંમેશા પાસ એટલે કે ખસતા રહે છે ચાલતા રહે છે કારણ કે તેઓને એક જગ્યાએ ધારો કે એક સાઇટ ઉપર કામ પૂરું થઈ ગયું હોય તો બીજી સાઇટ ઉપર જવું પડતું હોય છે તેઓને ક્યારે પણ એક જગ્યાએ હંમેશા રહેવું સગવડ આપવામાં આવતી નથી ત્યાર પછી હવે એવો શા માટે આવું કરતા હોય છે તો કે ટ્રાફિકને મૂવ કરતા હોય એટલે જ્યારે આપણે રસ્તા ઉપર એક દિવસ ટ્રાફિકનું હલનચલન પસાર કરવું હોય ટ્રાફિકનું નિયમન કરવું હોય તો આપણા માટે ઘણો બધો અગવડતા અથવા તો માનસિક ત્રાસનો સામનો કરવો પડે છે પણ એવો કામદારો માટે તે રોજની વાત કહેવાય દે પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ તેઓ જમીન ઉપર શું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે ધ પ્રેસિયસ commodities that make it possible for us to live શું કહે છે પ્રીસિયસ મૂલ્યવાન કિંમતી એવી વસ્તુઓ કોમોડિટીઝ એટલે કે વસ્તુઓ કિંમતી વસ્તુઓ બનાવે છે તેઓ એવી કિંમતી વસ્તુઓ બનાવે છે અને તે બનાવવાનું શક્ય બનાવે છે શા માટે ફોર અસ ટુ લીવ આપણા જીવન માટે આપણા જે જીવનશૈલી છે તેને સહેલી બનાવવા માટે તેઓ આવું કિંમતી વસ્તુઓ બનાવતા હોય છે નેક્સ્ટ આગળ એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ હવે તેમને પ્રતિસાદમાં શું આપવામાં આવે છે તેમને શું આપવામાં આવે છે તેમને રિવોર્ડ તરીકે સ્કેન્ટી વેજ એટલે કે અપૂરતું વેજ એટલે કે શું કહેવાય પગાર અપૂરતો પગાર આપવામાં આવે છે ઓફન પોવર્ટી ગરીબી આપવામાં આવે છે ત્યાર પછી રેન્ટ્સ ભાડા લેવામાં આવે છે ટેક્સીસ એટલે કે કર લેવામાં આવે છે ટ્રિબ્યુટ્સ એન્ડ ધ વોર કોમ્પન્સેશન એટલી બધી વસ્તુઓ તેમની પાસેથી લેવામાં આવે છે આવું અને સોરી વોર કોમ્પેન્સેટિવ એટલે શું તો કે
જ્યારે મૃત્યુ થયા હોય, જ્યારે યુદ્ધમાં જે મૃત્યુ થયા હોય તેમના નુકસાનની જે ભરપાઈ કરવી હોય તો તેમના નુકસાનની ભરપાઈ અહીં આ રીતે કરવામાં આવતી હોય છે. તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હોય છે. આ રીતે શ્રદ્ધાંજલિ ના વતી તેઓને આવા રિવોર્ડ આપવામાં આવતા હોય છે. આગળ, the kind of preparedness the workers want is reorganization and reconstruction of their whole life. અહીં શું કહેવા માંગે છે કે હવે વર્કરો એટલે કે કામદારો એવું ઈચ્છે છે, એવું માંગે છે, શું માંગે છે? રીઓર્ગેનાઇઝેશન એટલે કે ફરીથી નિર્ણય લેવો, ફરીથી જે પણ ઓર્ગેનાઇઝર છે, સંગઠન છે તે ફરીથી બને. રીકન્સ્ટ્રક્શન તેઓ ફરીથી એવી બધા નિર્ણયો લે, એવા બધા એવું તેઓ ઈચ્છે છે. પોતાના જીવનનું જે સંગઠન છે તે ફરીથી નિર્ણય લેવામાં આવે, ફરીથી તેનું નિર્માણ થાય, ફરીથી તેઓ સંગઠિત થાય અને તેવું આ કામદારોની ઈચ્છા હોય છે, તેવી તૈયારીઓ ધરાવે છે. such as has never been attempted by the statesman or government. અહીં શું કહેવામાં આવે છે કે એવું અત્યાર સુધી ક્યારે પણ નહીં બન્યું હોય એવું રાજનેતાઓ અને સરકારો દ્વારા પ્રયાસ કરવામાં આવે, અટેમ્પ્ટ પ્રયાસ કરવામાં આવે, રાજ્ય સરકારો અથવા તો રાજનેતાઓ અને ગવર્મેન્ટ એટલે કે સરકાર દ્વારા એવા પ્રયાસો કરવામાં આવે, એવું જે વર્કરો છે, કામદારો છે એવું ઈચ્છે છે. The Germans found out years ago. જર્મન લોકો, જર્મન્સ એટલે કે જર્મની દેશના લોકો, જર્મન્સ ફાઉન્ડ એટલે કે શોધી નાખ્યું, યર્સ અગો એટલે કે વર્ષો પહેલા, જર્મની દેશના લોકોએ વર્ષો પહેલા એવું શોધી નાખ્યું that they could not raise a good soldiers. તેઓ ન બનાવી શકે, રાઈઝ એટલે કે ઉગાવવું, તેઓ સારા સૈનિકો ન બનાવી શકે એવું તેઓએ અનુમાન લગાવી દીધું હતું, વર્ષો પહેલા એઓએ શોધી નાખ્યું હતું. ઇન ધ સ્લમ્સ એટલે કે ગરીબોમાંથી, ગરીબી રેખા નીચે જે જીવતા હોય, ઝૂંપડીઓમાં જીવતા હોય તેમાંથી ક્યારે પણ સારા સૈનિકો બનશે ન બનશે તેઓએ તેમણે શોધી નાખ્યું હતું, શોધે, અને તેથી તેઓએ અબોલિસ્ડ ધ સ્લમ્સ, તેઓએ આખી ઝૂંપડપટ્ટીઓને કાઢી નાખી, નાશ કરી નાખી, અબોલિસ્ડ નાશ કરી નાખી, જર્મની દેશમાંથી બધી ઝૂંપડપટ્ટીઓને કાઢી નાખી હતી. દેશો તેઓ એવું જોયું હતું, તેઓ એટલે અહીં જર્મની દેશના અનુસંધાને કહેવા માંગે છે. દેશો to it that all the people had at least a few of the ancestry of the civilization. શું કહેવા માંગે છે અહીં? તેઓએ એવું જોયું હતું તે સમય એટલે કે વર્ષો પહેલા એવું જોઈ લીધું હતું, વિચારી લીધું હતું that all the people had at least a few of એટલે કે લોકો પાસે મૂળભૂત થોડું, એટલીસ્ટ એટલે કે થોડું, બધામાંથી થોડું એટલે કે જે પણ પૂરતું મળવું જોઈએ તેમાંથી આવશ્યક વસ્તુઓ તો હોવી જ જોઈએ. પોતાની જે સંસ્કૃતિ છે, સિવિલાઇઝેશન, તે સંસ્કૃતિને આવશ્યક થોડીક વસ્તુ તો હોવી જ જોઈએ. એસેન્શિયલ એટલે કે આવશ્યક, આવશ્યક કેટલીક થોડીક વસ્તુ તો હોવી જ જોઈએ. હવે કઈ કઈ વસ્તુ છે? ડિસન્ટ લોજિંગ એટલે કે યોગ્ય એવું રહેઠાણ હોવું જોઈએ. ક્લીન સ્ટ્રીટ્સ, યોગ્ય સારા એવા રસ્તા હોવા જોઈએ. હોલસમ એટલે કે પૂરું, સંપૂર્ણ, હોલસમ એટલે કે સંપૂર્ણ. ઇફ ધ સ્કેન્ટી ફૂડ એટલે કે જે પણ થોડુંક અલ્પ ખોરાક આપો પણ કેવો આપો? પૂરો એમાંથી પોષણ મળે એવું, પૂરેપૂરું પોષણ મળે એવો પણ અપૂરતો પણ ખોરાક ચાલશે. ત્યાર પછી નેક્સ્ટ છે પ્રોપર મેડિકલ કેર એટલે કે સારી એવી જે સવલત છે, તબીબી સવલત છે તે મળવી જોઈએ. કેવી? પૂરેપૂરી, પ્રોપર, યોગ્ય. પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર કોમ્પેન્સેશન. શું કે છે અહીં? કે જે પણ કામદારો કામ કરે છે, નોકરી, કામદારોની જે નોકરી છે, આ નોકરી દ્વારા એટલે કે આ નોકરીમાં જે પણ સલામતી હોય તે સલામતી પ્રોવાઈડ કરવામાં આવે, આપવામાં આવે. સેફગાર્ડ સલામતી, સલામતીની જે પણ પ્રક્રિયા છે તેનું અનુસરણ કરવામાં આવે. વર્કર
કામદારોની જે પણ નોકરી છે તેમાં. ઓકે, that is only a small part of what should be done. જર્મની દેશે જે પણ આ સવલતો પૂરી પાડી હતી વર્ષો પહેલા, જે એને જોયું હતું કે ભાઈ અમે જે સારા સૈનિકો છે પૂરો પાડી શકતા નથી તો તેને કેવી રીતે બનાવવા, તેના માટે તેના મુદ્દાઓ હતા. that is only a small part. આ તો માત્ર એક નાનો ભાગ છે. what should be done, જે પણ કરવાનું છે, સંપૂર્ણ જે પણ કરવાનું છે તેમાંથી આ તો એક નાનો ભાગ છે. it is your business to force this reform of on the administration. સરકાર, એડમિનિસ્ટ્રેશન એટલે કે સંગઠન, સરકાર તેમના જે પણ નિયમો છે, જે પણ તેમની આદતો છે, નિયમો છે, જે પણ સવલતો છે તેમાં સુધાર કરે, તે માટે તેમના ઉપર દબાણ લાવવાનું છે. કોના દ્વારા? ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારું કામ છે. કેમને કહેવામાં આવે છે યોર બિઝનેસ દ્વારા? એટલે કે તેઓ હેલન કેલર તેમના સંબોધનમાં કામદારોને એવું કહે છે કે આ તમારું કામ છે કે સરકારો, જે સરકાર છે તેઓ તેમના નિર્ણયોમાં ફરીથી તેમાં સુધારો વધારો કરે, તેના ઉપર દબાણ લાવવાનું કામ જે છે એ કામદારો તમારું છે. લેટ ધેર બી નો મોર ટોક. ચાલો હવે એવી કોઈ પણ વાત વધારે ન કરીએ. કઈ બાબતે? અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ, કે જે સરકારે કરી શકે છે અથવા તો સરકાર કરી શકતી નથી, એના વિશે હવે બોલવાનું બંધ કરો. all these things have been done by all the belligerent nation in the turmoil of war. અહીં શું કહેવા માંગે છે? all these things એટલે કે આ બધી વસ્તુઓ જે આપણે ઉપર જર્મની દેશ દ્વારા જે સંશોધન કરવામાં આવ્યું હતું તેના દ્વારા જે પણ સુધારા વધારાથી તેઓએ કર્યું છે, આ બધી વસ્તુઓ have been done એટલે કે કરવામાં આવે છે by all the belligerent nation એટલે કે ખૂંખાર એવા જે દેશો છે, લડાકુ એવા જે દેશો છે તેના દ્વારા તો આ કરવામાં આવી ચૂક્યું છે. in the turmoil of war, turmoil of war એટલે કે યુદ્ધની પરિસ્થિતિઓમાં જે પણ તોફાનો સર્જાય તેમાં આ તો પણ આ કરવામાં આવ્યું જ હોય છે. એટલે ધારો કે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે અથવા તો યુદ્ધ શરૂ થઈ ગયું છે, તેમ છતાં પણ આટલી જે સવલતો છે તે આપવામાં આવતી હોય છે, એટલે કે સુધારા વધારા કરવામાં આવતા હોય જ છે. every fundamental industry has been managed better by the governmental than by the private corporation. અહીં શું કહેવા માંગે છે કે ભાઈ એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી, મૂળભૂત સવલતોને જે પૂરી પાડે, મૂળભૂત જે ચીજ વસ્તુઓ બનાવે તેવી જે ઇન્ડસ્ટ્રી છે, has been managed એટલે કે તેનું સંચાલન better by the government than by the private corporation એટલે કે જે ખાનગી કંપનીઓ છે, જે ખાનગી કંપનીઓ છે તેના કરતા ગવર્મેન્ટ, સરકાર સારી રીતે તેને સંચાલન કરી શકે છે. જે કોઈ પણ મૂળભૂત પરિસ્થિતિઓમાં મૂળભૂત જે ચીજ વસ્તુઓ બનાવે છે તેવી જે પણ ઇન્ડસ્ટ્રી છે, તેવા કારખાનાઓ છે, તેનું સંચાલન પ્રાઇવેટ કરતા સરકાર સારી રીતે કરી શકે છે, એવું હેલન કેલર કહે છે. it is our duty to insist upon the still more radical measures. અહીં શું કહેવા માંગે છે? it is your duty to insist upon still more radical measures. અહીં શું કહેવા માંગે છે કે એ તમારું કામ છે, એ તમારું કામ છે. it is your duty, એ તમારું કાર્ય છે કે સરકાર ઉપર એવો આગ્રહ રાખો, ઇન્સિસ્ટ, આગ્રહ રાખો કે હજી પણ તમારે ઘણા બધા મૂલ્યાંકન કરવાના છે, હજી બધી ઘણા પણ કાર્ય કરવાના છે. it is your business to see, હજી એ તમારું કાર્ય છે એ જોવું, that no children is employed in the industrial establishment. બાળકોને ક્યારે પણ એમ્પ્લોયડ એટલે કે નોકરીએ ન રાખવામાં આવે. in the industrial establishment એટલે કે જ્યારે કારખાનાઓનું સંસ્થાપન થાય છે, એટલે કે બનાવવામાં આવે છે, કોઈ પણ બાંધકામ થતું હોય તો ત્યારે તે જગ્યાએ તેને કામ પર ન રાખવામાં આવે, એટલે કે બાળકોને ન રાખવામાં આવે. માઇન એટલે કે જમીનની નીચે જ્યારે ખોદકામ કરતા હોય, જેમાં કોલસા અથવા તો કિંમતી વસ્તુઓ અથવા પથ્થરો, લોખંડ એવા નીચે જમીનની નીચેથી તેને ખોદકામ કરીને કાઢવામાં આવે છે, તેવી ખાણોમાં તેને કામ ન કરવા દેવામાં આવે. ખાણો, સ્ટોર્સ
દુકાનો, and that no works in needlessly exposed to accident or disease. અહીં શું કહેવા માંગે છે કે આ બધી જગ્યાઓ પર બાળકોને ન કામ કરવા દેવામાં આવે એ જોવાનું કામ કોનું છે? વર્કર એટલે કે કામદારોનું છે. ત્યાર પછી that no work એટલે કે એવું કોઈ પણ કામ ન કરવામાં આવે is needlessly એટલે કે બિનઉપયોગી એટલે કે જેની જરૂર ન હોય. હવે નીડલેસલી કઈ કઈ વસ્તુઓ છે? એક્સિડન્ટ એટલે કે કારણ વિનાના જે અકસ્માતો થાય તેનું સર્જન થાય. એક્સપોઝ એટલે કે સર્જન. જે કારણ વિનાના બિનઉપયોગી નીડલેસલી કારણ વિનાના જે એક્સિડન્ટ છે તે થવું એવા કામ. ડિઝીઝ એટલે કે રોગચાળો કારણ વિનાનું જે રોગ ફેલાય તેવા કામ ન કરવામાં આવે. ઓકે, it is your business to make them give you a clean city. એ તમારું કામ છે કે તેઓ એટલે કે સરકાર તમને સારા શહેરો બનાવીને આપે. free from smoke, dirt and congestion. શું કહેવા માંગે છે કે તમને એવું મુક્તિ આપે. શેમાંથી? સ્મોક એટલે કે ધુમાડામાંથી. ત્યાર પછી ડર્ટ એટલે કે ગંદકીમાંથી. ત્યાર પછી કન્જેશન એટલે કે ભીડભાડ વાળા શહેરોમાંથી તમને મુક્તિ આપે. શહેરોમાંથી ભીડ નાબૂદ કરી દે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. એ તમારું કામ છે, તમારો ધંધો છે, તમારું કાર્ય છે કે તેઓ તમને તમારા જીવન માટે જે જરૂરી છે એટલો પગાર પે એટલે કે આપે. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation. રાષ્ટ્રમાં દરેક ક્ષેત્રમાં every department એટલે કે દરેક ક્ષેત્રમાં તમને it is your business એ તમારું જોવાનું કામ છે. શું? the kindness of preparedness. આ જે દયાળુ ભાવ છે તેને preparedness એટલે કે તૈયારી જોવાનું કામ તમારું છે કે ભાઈ રાજ્યમાં જે દેશમાં દરેક ક્ષેત્રમાં જે પણ તૈયારી છે એ જોવાનું કામ કોનું છે? તમારું છે. until everyone has a chance to be a well born. જન્મજાત રીતે તેની પાસે સારી સગવડો છે તેનો ખ્યાલ મેળવવાનો એટલે કે તેની પાસે એક તક છે. દરેક વ્યક્તિને પાસે એવી તક હોવી જોઈએ કે જે જન્મજાત સારી સગવડો મેળવી શકે. એની તક જોવાનું કામ તમારું છે. well nourished, rightly educated, intelligent and the serviceable to the country at all the time. અને તેથી શું કહેવા માંગે છે? nourished એટલે કે સારું પોષણ મળે, rightly educated સારું એવું શિક્ષણ મળે, intelligent બુદ્ધિશાળી બને and serviceable to the country at the all time. અને દેશ માટે સર્વિસેબલ એટલે કે સેવા પૂરી પાડવી હોય તો તે દરેક ક્ષણે તૈયાર રહે. એ જોવાનું કામ કોનું છે? કામદારો તમારું છે તેવું હેલન કેલર કહે છે. ત્યાર પછી પાઠના અંતિમ ભાગમાં શું કહેવા માંગે છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ઓર્ડિનન્સ એન્ડ ધ લો એન્ડ institution that continues to the slaughter of the peace and the cruelty of the war. એટલે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ એટલે કે હડતાલ કરો, વિરુદ્ધમાં. કોની વિરુદ્ધમાં હડતાલ કરો? હવે પાઠનું મૂલ્યાંકન થાય છે, જોઈએ. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ઓર્ડિનન્સ. ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ. ત્યાર પછી લો એટલે કે કાયદાઓ, ઇન્સ્ટિટ્યુશન એટલે કે સંગઠનો, સંસ્થાઓ છે તેની વિરુદ્ધમાં હડતાલ કરો. હવે આ હડતાલ છે ત્યાર પછી આગળ that continues જે સતત, સ્લોટર એટલે કે કાપવું, ઓફ ધ પીસ એટલે કે શાંતિ, જે શાંતિને સતત કાપે છે, એન્ડ ક્રુએલિટી ઓફ વોર એટલે કે યુદ્ધની જે ક્રૂરતા જે સતત ચાલી રહી છે, ક્રુએલિટી યુદ્ધની જે ક્રૂરતા અને સતત જે શાંતિને કાપે છે તેવા વટહુકમ, લો એટલે કે કાયદા, ઇન્સ્ટિટ્યુશન એટલે કે સંસ્થાઓ, સંગઠનો ની સામે શું કરો? સ્ટ્રાઇક એટલે કે હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર યુદ્ધની વિરુદ્ધની આ જે હડતાલ છે તેમાં શું થાય છે? ફોર વિધાઉટ
યુ એટલે કે તમારી વિના, ફોર વિધાઉટ યુ એટલે કે તમારી વિના. નો બેટલ કેન બી ફોટ, કોઈ પણ એવી લડાઈ નથી કે જે ફોટ એટલે કે લડી શકાય. જીતવાની તો વાત જ નથી, માત્ર લડી પણ શકાય. કોઈ એવી લડાઈ નથી કે જે તમારા વિના લડી જ શકાય, લડવાની શરૂઆત જ ન થાય, એવું કામદારોને કહે છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ, હવે હડતાલ, બીજું કોની વિરુદ્ધમાં હડતાલ કરવાનું કે છે? મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, સ્ક્રેપ એટલે કે મૂળભૂત રીતે કચરો થાય. મેન્યુફેક્ચરિંગ એટલે કે બનાવવું, જે કચરો બનાવે છે. હવે કચરા વિશે કોના વિશે કચરો કે છે તે જોઈએ. The gas bombs and all the other tools of the murder, જે મૃત્યુ કરે, મૃત્યુ પમાવે એવા જે પણ સાધનો છે, તે સાધનો ને બનાવતા એવા ટૂલ્સ એટલે કે જે પણ કચરો છે, જેમ કે અણુ બોમ્બ, ગેસ બોમ્બ, જે અન્ય જે પણ ગોળી મારતા હોય તે બંદૂક છે, જે બધા કચરો બનાવતા હોય તે બધું જ કચરો બનાવવાનું ની સામે શું કરો? હવે હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ પ્રિપેર્ડનેસ, that means the death and the mercy to the billions of the human beings. શું કે છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ ની સામે હડતાલ કરો. કોની સામે? the preparedness તૈયારી, યુદ્ધની તૈયારી કરતા હોય. that means એ યુદ્ધની તૈયારી કેવી હોય? preparedness એટલે કે યુદ્ધની તૈયારી. યુદ્ધની તૈયારીની સામે હડતાલ કરો, જેનો અર્થ શું થાય? that means એટલે કે જેનો અર્થ મૃત્યુ થતો હોય, એવી યુદ્ધની તૈયારીઓની સામે હડતાલ કરો કે જેનો અર્થ મૃત્યુ થતો હોય. and the misery to the millions of the human beings, લાખો એવા વ્યક્તિઓના દુઃખનું સર્જન કરતું હોય, એવી યુદ્ધની તૈયારીઓ સામે હડતાલ કરો. બી નોટ અ ડમ, મૂર્ખ ન બનો. ડમ એટલે કે મૂર્ખ, મૂર્ખ ન બનો. ઓબિડન્ટ સ્લેવ, એવા મજૂર, એવા ગુલામ કે જે અનુસરણ કરતા હોય. ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, જે વિનાશ કરે. ડિસ્ટ્રક્શન એટલે કે વિનાશ કરતી જે પણ આર્મી છે, જે સૈન્ય છે, તેના ગુલામ ન બનો. બી અ હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, તમે હીરો બનો અને એવી સેનાના હીરો બનો કે જે કન્સ્ટ્રક્શન એટલે કે સર્જન કરી શકે, એવી આર્મીના હીરો બનો. તો આ હતો આપણો યુનિટ, જેમાં આપણને હેલન કેલર, જે અંધ વ્યક્તિ છે, તે પોતાના વિચારોને રજૂ કરવા માટે અમેરિકાના એક હોલમાં લાખો એવા કરોડો વ્યક્તિઓને સંબોધન આપતા પોતાના વિચારો કહે છે. અને સૈન્ય બળ અથવા તો જે સરકાર છે, જે કાયદાઓ ઘડે છે, તેઓ નિર્ણય લે છે, તેમની સામે હડતાલ કરવાનું કહે છે. તો આ હતો યુનિટ સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર.